હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાઇનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, અત્યારે આપણે તમારે જે 5મો પાઠ આવે છે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો ઠંડક, બોખો અને બિલ્લી, બરાબર. તો એનો વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 અપલોડ થઈ ગયો છે. બાકીનું જે કંઈ પણ બાકી હતું એ આજે આ વિડીયો પાર્ટ 3માં કવર કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આગલા પાર્ટ ન જોયા હોય તો પ્લીઝ તમે એ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં જઈ અને પ્લેલિસ્ટ ઉપરથી તમે વિડીયોઝને જોઈ શકો વિદ્યાર્થી મિત્રો ખાસ, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, સાઇનાથ ક્લાસીસ ચેનલ દ્વારા એક ઓફર ચાલી રહી છે કે તમારે જો આ કમ્પ્લીટ પાઠ્યપુસ્તકના ટેક્સ્ટ બુકનું સોલ્યુશનની જો PDF ફાઇલ તમારા મોબાઈલમાં તમારે ડાઉનલોડ કરવી હોય તો એના માટે વિદ્યાર્થી મિત્રો 115 રૂપિયાનું તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે 9909460759. એ નંબર ઉપર તમે પેમેન્ટ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને અમારી ટીમ દ્વારા તરત જ PDF ફાઇલ મોકલી આપવામાં આવશે અને એ PDF ફાઇલની અંદર કમ્પ્લીટ 1 થી 9 યુનિટ જે તમારે છે એ બધા યુનિટનું ટેક્સ્ટ બુક સોલ્યુશન કમ્પ્લીટ તમને એમાં મળી રહેશે, બરાબર. તો વધારે સમયના લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. લેટ્સ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. 15મો પ્રશ્ન શું કહે છે? જવાબ આપવાના છે પેજ નંબર 76 ઉપર. બિલાડીને શું પહેરવું ગમતું હતું? તો બિલાડીને જીન્સ પહેરવું ગમતું હતું. બિલ્લીના બચ્ચાને લલચાવવા મગરભાઈ શું કરતા હતા? તો કે બિલ્લીના બચ્ચાને લલચાવવા મગરભાઈ બચ્ચા સામું જોઈને ધીમું ધીમું હસતા હતા. મગરભાઈના મોંમાં પાણી કેમ આવતું હતું? તો મગરભાઈને બિલાડીના નાના નાના કુમળા બચ્ચાને ખાવાની ખૂબ જ ઈચ્છા થતી હતી, તેથી તેમના મોંમાં પાણી આવતું હતું. મગરને બોખો કેમ કહે છે? તો કે કપડાની બનેલી બિલાડીમાં છુપાયેલા પથ્થર આવવા જતા મગરના બધા દાંત પડી ગયા, તેથી મગરને બધા બોખો કહે છે, બરોબર. બિલાડીને ચક્કર નથી આવતા, તેથી મગરને નવાઈ કેમ લાગી? તેની તો કે બિલાડીને પાણી જોવાથી ચક્કર આવીને તે પડી જાય તો મગરને સહેલાઈથી શિકાર મળી જાય, પણ આ બિલાડીને તો ચક્કર પણ નથી આવતા, તેથી મગરને નવાઈ લાગી. સોરી ગાઈઝ, આગળ. મગરભાઈને પાઠ ભણાવવા બિલાડીએ શું કર્યું? તો બિલાડીએ કપડાની એક જાડી બિલ્લી બનાવી, તેમાં પથ્થર ભર્યા અને તેને તળાવમાં તરતી મૂકી દીધી. મગરભાઈ તેને સાચી બિલાડી સમજી તરાપ મારીને તેને ખાવા ગયા તો પથ્થરના કારણે તેમના બધા દાંત તૂટી ગયા. આ રીતે બિલાડીએ મગરભાઈને પાઠ ભણાવ્યો, બરાબર. 16મો ક્વેશ્ચન શું કહે છે? બિલાડીને લાગુ પડતું હોય ત્યારે મ્યાઉ બોલો અને મગરભાઈને લાગુ પડતું હોય ત્યારે વાવ બોલો. પેજ નંબર 76 ઉપર. એના 2 કાળા અને સફેદ બચ્ચા કેવા સુંદર છે? તો ત્યાં મ્યાઉ આવશે. અરે આને હું ખાઉં તો કેવી મજા આવે? તો વાવ. હું શું કરું કે જેથી આના દાંત તૂટી જાય? તો એમાં મ્યાઉ. ઓ માં, મારા દાંત તૂટી ગયા, મને તો બહુ દુખ્યું. તો ત્યાં મગરમચ્છ, એટલે કે વાવ. અને 5મો પ્રશ્ન, લાવ એને ગોગલ્સ પહેરાવવું, તો એ મ્યાઉ. આ તો જો મારાથી જરાય ડરતી નથી, તો એમાં આવશે વાવ, બરોબર. વિદ્યાર્થી મિત્રો, તમે નાના હતા ત્યારનો અને અત્યારનો તમારો ફોટો લગાવીને તમારે વિદ્યાર્થી મિત્રો એના વિશે તમે લખી શકો અહીંયા, બરોબર. પછી વાતચીત, તો અહીંયા પ્રશ્નો આવે છે પાછા. તમે નાના હતા ત્યારે ઘરમાં તમારું હુલામણું નામ શું હતું? તો વિદ્યાર્થી મિત્રો અહીંથી આપણે આન્સર સોર્ટ આઉટ કરીએ. હું નાનો હતો ત્યારે ઘરમાં મારું હુલામણું નામ ભૂરો હતું. તમે જે ફોટો લગાવ્યો એ ફોટા ક્યાં પડાવ્યા હતા? તો કે મેં અહીં જે ફોટો લગાવ્યો છે એ ફોટો અંબાજીમાં પડાવ્યો હતો. તમે નાના હતા ત્યારે તમને શું બહુ ભાવતું હતું? તો હું નાનો હતો ત્યારે મને ગોટા બહુ ભાવતા હતા, બરોબર. ગોટા એટલે મીન્સ બટેટાવાળા, વિદ્યાર્થી મિત્રો, બરોબર. ફોટામાં જે કપડાં પહેર્યા છે તે તમને કોણે અપાવ્યા હતા? તો જવાબ, ફોટામાં મેં જે કપડાં પહેર્યા છે તે મને મારા ફઈએ અપાવ્યા હતા. 5મો ક્વેશ્ચન જોઈએ. તમે નાના હતા ત્યારે તમને શાની બીક લાગતી હતી? તો કે હું નાનો હતો ત્યારે મને બાવાની બીક લાગતી હતી. जब मैं छोटा सा था तब मैं बाबा से खूब डरता था, बरोबर. आप ऐसे लिख सकते हैं. आगे मूव. 6ठा क्वेश्चन देखते हैं. तमे नाना था त्यारे तमने कोई वार्ता गमती थी? जब आप छोटे थे तब आपको कौन सी स्टोरी पसंद थी? बरोबर.
એના વિશે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. તો એનો જવાબ હા, હું જ્યારે નાનો હતો ત્યારે મને રાજા રાણીની અને પરીલોકની વાર્તાઓ ખૂબ જ ગમતી હતી. 18મો પ્રશ્ન જોઈએ. તમારા વિશે લખો પાના નંબર 77 ઉપર. તો મારા ઘરનું નામ ભૂરો હતું. મને ગોટા અને કચરિયું ભાવતું હતું. મને બાવાની બીક લાગતી હતી. મને રાજા રાણીની વાર્તા ગમતી હતી. પહેલાં મારે શિક્ષક બનવું હતું. અત્યારે મારું નામ તુષાર છે. હવે મને લાડુ ભાવે છે. અત્યારે મને એકલા રહેવાની બીક લાગે છે. હવે મને વિજ્ઞાનની વાર્તા ગમે છે. મારે હવે ડૉક્ટર બનવું છે. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આખું લખી શકો. આગળ જોઈએ ગાઈસ. 19મો પ્રશ્ન શું કહે છે? શબ્દ પોટલીમાં શબ્દ ભરો. પેજ નંબર 77 ઉપર. શબ્દ પોટલી. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે લખી શકો. અહીંયા ડોહો, બેબાકડી, મિજબાની, કાટમાળ. ફાયદા: ખેલ, હટોકટો, જાદુગર. તળિયે, રજની, લોંદો, બચપણનો. દરિયાને, હુફાળું અને ભંગાર. બરોબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું તમે તમારી રીતે પણ લખી શકો. આગળ જોઈએ લગભગ સરખા શબ્દો. બાળ એટલે કે નાનો બાળક. ટહુકો તો કે એક પ્રકારનો મધુર અવાજ. હરખાતા તો કે ખુશ થતા. તદ્દન એટલે કે એકદમ. બરોબર, આગળ જોઈએ. લોંદો એટલે કે પલળેલા કાગળનો ડૂચો. પવન વાય એટલે કે પવન આવે. ચગી એટલે કે ઉપર ઊંડે. હુફાળું તો કે દાજી ન જવાય એવું ગરમ એટલે કે થોડું ગરમ. બરાબર. મુખી તો કે મુખ્ય વ્યક્તિ. પોકારવું એટલે કે મોટેથી બોલવું એટલે કે રાળ નાખીને બોલાવવું. બરાબર. નવે ગામ એટલે નવા ગામમાં. ડોહો એટલે ડોસો, ઘરડો, વૃદ્ધ માણસ. બરાબર. ગુલ થવું એટલે કે ગાયબ થઈ જવું, અદ્રશ્ય થઈ જવું, ગાપચી મારી જવી. સંગમ સ્થાન એટલે કે બે પ્રવાહ ભેગા થાય તે જગ્યા. કટાયેલી એટલે કાટ લાગેલી વસ્તુ. આગળ જોઈએ. સ્તબ્ધ થવું તો કે આશ્ચર્યિત થવું, આશ્ચર્યચકિત થઈ જવું. વેરાઈને એટલે છોટું છોટું. બરોબર. અબ્રક એટલે એક પ્રકારનો પદાર્થ. ચિત્ત ચક્રાવે ચડવું તો કે મનમાં આડાવડા વિચારો આવવા. નિત્ય એટલે કે દરરોજ. ચક્રાવે એટલે કે ઘુમાવે, ફેરવે. રજની એટલે કે રાત્રિ, રાત. બેબાકડી એટલે ગભરાયેલા. ચિત્ત એટલે હૃદય. ટ્વિન્સ એટલે એકી સાથે જન્મેલા જોડિયા બાળકો. જાદુગર તો કે જાદુનું કામ કરનાર. તળિયે એટલે કે છેક નીચેના ભાગે, તળે. ખેલ એટલે તમાશો ને દરિયાને એટલે સમુદ્રને. ફાયદા તો કે લાભ. બચપણનો તો કે બાળપણનો. હટ્ટોકટ્ટો જુવાન મજબૂત. મિજબાની તો કે ઉજાણી. ભંગાર તો કે ભાંગેલા વાસણ કે બીજો સરસામાન. કાટમાળ તો કે જૂનું નવું પરચુરણ ઇમારતું લાકડું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સરસ મજાનો 5મો પાઠ છે એને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરી અને સારી રીતે એકદમ એના જે કોઈ પણ ક્વેશ્ચન આન્સર છે એ સમજ્યા વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકના સોલ્યુશનને. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હવે પછી નેક્સ્ટ તમારે કઈ ટાઈપના વિડીયોઝ જોઈએ છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકના સોલ્યુશનના વિડીયોઝ તો અપલોડ થાય જ છે વિદ્યાર્થી મિત્રો. જો તમારે વિદ્યાર્થી મિત્રો વર્કબુક આવતી હોય એટલે કે સ્વાધ્યાય પોથી, તો તમારે વિદ્યાર્થી મિત્રો વર્કબુક આવતી હોય તો મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. વર્કબુકનું સોલ્યુશન છે એ પણ તમને જોતું હોય તો એના વિડીયોઝ પણ બનાવીને હું તમારી સમક્ષ આવીશ આ રીતે વર્કબુકનું સોલ્યુશન લઈને પણ. બરાબર. તો જો તમારે વર્કબુક આવતી હોય અને એનું સોલ્યુશનની તમારે રિક્વાયરમેન્ટ હોય તો તમે મને ખાસ કોમેન્ટ કરીને આ વિડીયોમાં જણાવજો. બરાબર. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જો તમારે ટેક્સ્ટ બુકમાં જે યુનિટ આવે છે, પાઠ હોય છે, એ પાઠ કે પોઈમ્સ, કવિતા આવતી હોય છે એની તમારે જો એક્સપ્લેનેશન ગુજરાતીમાં સમજૂતીના વિડીયોઝ જોઈએ તો પણ તમે ખાસ કોમેન્ટ કરીને જણાવજો. તો એ ટાઈપના વિડીયોઝ બનાવીને પણ હું તમારી સમક્ષ આવીશ. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.